નમસ્કાર દર્શક મિત્રો, હલકા ન્યૂઝ સાથે હું સંજય દેસાઈ। ગુજરાતમાં છેલ્લા 90 દિવસમાં એટલે કે 3 મહિનાની અંદર 18 જેટલા જે હાફ એન્કાઉન્ટરના છે તે કિસ્સા સામે આવ્યા છે। એક આ નવી પદ્ધતિ ગુજરાત પોલીસ દ્વારા જોવા મળતી હોય ને તેવું લાગી રહ્યું છે। અને ખાસ કરીને આમાં છે ને જે આ 18 જેટલા કિસ્સાઓ છે ને તેમાં સૌથી વધારે દુષ્કર્મના આરોપીઓ છે। અને બીજી મહત્વની વાત એ છે કે આમાં એક અલગ પેટર્ન જોવા મળી રહ્યું ને તેવું લાગી રહ્યું છે કે પહેલા આરોપી છે ને તે ભાગવાનો પ્રયાસ કરે અને ત્યારબાદ પોલીસ સ્વ બચાવમાં તેના પર ફાયરિંગ કરે। એટલે આ ખરેખર સ્વ બચાવ છે કે શું છે તેવા અનેક પ્રશ્નો તમને અને મને બધાને થતા હોય છે। અને તેના માટે જ મારી સાથે અમારા સહભાગી અને સિનિયર પત્રકાર રીતેશ શાહ આપણી સાથે જોડાયા છે। તમને અમુક સવાલો કરીશું। રીતેશભાઈ, ગુજરાત પોલીસ દ્વારા છે ને છેલ્લા 3 મહિનાની અંદર છે ને એવા કિસ્સાઓ વધારે જોવા મળ્યા છે કે જેમાં પોલીસ હાફ એન્કાઉન્ટર કરે છે, આરોપી ભાગવાનો પ્રયાસ કરે છે અને પછી તેને સ્વ બચાવમાં ફાયરિંગ કરે છે। તો ખરેખર આ શું છે, પોલીસનો સ્વ બચાવ છે કે પછી એડવાન્સમાં એક બનાવેલી સ્ક્રિપ્ટ છે? જો તમને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળાતી હોય તો એ વખતે 100% ગુનેગારોને કાબૂમાં કરવા માટે એમને હાફ એન્કાઉન્ટર કરવું એ જરૂરી છે। અને પોલીસે એમને ગુનેગારો પર ગોળી ચલાવવી પડે એવું કેટલીક વાર થાય છે। એવું નથી હોતું કે દરેક વખતે પોલીસે કોઈ સ્ક્રિપ્ટ જ તૈયાર કરેલી હોય છે। અને જે આરોપી જે છે એ એક પણ દૂધનો ધોયેલો નથી। એ બધા દુષ્કર્મના આરોપી છે, કોઈ બુટલેગર છે અને કોઈ ખૂંખાર ગુનેગાર જે સમાજ માટે નુકસાનકારક છે। 100%। એટલે આવા સમાજ માટે જેટલા પણ નુકસાનકારક લોકો છે એવા લોકો પર ફાયરિંગ કરે પોલીસ, એમાં કોઈ વાંધો નથી। પણ બીજી રીતે જો જોઈએ તો પોલીસે ફાયરિંગ કરવી એ જ એનો ઉપાય નથી। પોલીસ માટે પણ કાયદો છે અને જો પોલીસ અધિકારીઓ પોતાના ઉચ્ચ અધિકારીઓ કે રાજકારણીઓને ખુશ કરવા માટે આ કરતા હોય તો એ ખોટી વાત છે અને એમાં સમાજમાં ખોટા મેસેજ જઈ રહ્યા છે। ગુનેગારોને કાબૂમાં રાખવા જ જોઈએ અને પોલીસનો જ એટલો ખોફ હોવો જોઈએ કે ગુનેગારો ડરતા હોવા જોઈએ। પણ પોલીસે પકડેલા ગુનેગારો પોલીસની પકડમાંથી ભાગી જાય છે ને એ એક કિસ્સો બને, બે કિસ્સો બને, બે ઘટના બને, પણ આવી 18 જેટલી ઘટનાઓ જે બની છે ને એ બહુ આમ ગળે ઉતરે એવી વાત નથી। કોઈને ખુશ કરવા માટે આ જે આખું જે મોડેસ ઓપરેન્ડી અપનાવાઈ રહી હોય એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। એટલે એ ખોટું છે, એ ના થવું જોઈએ। અને આપણી પોલીસ જો ઇન્ડિયામાં બીજા નંબરમાં આવતી હોય, ગુજરાત પોલીસનું બહુ જ સારું કામ છે। આપણે અનેક આતંકવાદીઓને બી પકડેલા છે કે જે કોઈ પોલીસ નથી પકડી શકતી, એવા ઘણા આતંકવાદીઓને। અને પોલીસનું બહુ ડિટેક્શન મને બધું બહુ જ સારું કામ છે આપણું ગુજરાત પોલીસનું। પણ જો આ ખુશ કરવા માટે એ કરતા હોય તે વાત ખોટી છે। કારણ કે તમને ખબર હોય તો અગાઉ પણ ગુજરાત પોલીસના અનેક અધિકારીઓ એન્કાઉન્ટર કેસમાં જેલની સજા કાપીને આવેલા છે। એક બે નહીં, 20 થી 25 કરતા પણ વધારે અધિકારીઓ બધી સાબરમતી જેલમાં અથવા તો અન્ય જેલોમાં સજા કાપીને આવેલા છે। એટલે એ કેટલું છે પોતાના આત્માના ઉપર હાથ મૂકીને કોઈ પણ કાર્ય કરવું જોઈએ। 100%। હું એવું નથી કે ગુનેગારોને બક્ષી દો, ગુનેગારોને ઉપર તો એક્શન લેવાવી જ જોઈએ, પણ પોલીસનો એટલો ખોફ બી હોવો જોઈએ કે પકડેલો ગુનેગાર ભાગી જાય ને એ વાત ગળે ઉતરે એમ નથી। એને લઈને પછી એવા સવાલ થાય કે હવે પોલીસને પકડેલો જ આરોપી જો ભાગી જાય છે તો તેમની ટ્રેનિંગનું શું? તેમને એક ચોક્કસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે કે એને એવું નથી કે ખાલી એને ગોળી મારીને જ આપણે રોકી શકીએ, એને બીજા રસ્તા બી રોકવાના હશે ને? હા, પોલીસના અનેક જગ્યાએ ટ્રેનિંગ સેન્ટરો છે ગુજરાતમાં, ગુજરાતની બહાર, અને ત્યાં ખૂબ જ સરસ રીતે ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે। પોલીસે ગુનેગારો જોડે કેવી રીતે વર્તન કરવું, ક્યારે શું કરવું, એટલે દરેક વખતે ગોળી મારવી ને એ ઉપાય નથી। પણ બીજી બાજુ એક રીતે હું પોલીસની એ પણ કરું છું, પ્રશંસા બી કરું છું કે પોલીસે જે કર્યું છે કંઈ ખોટું નથી। એટલા માટે ખોટું નથી કે જે ગુનેગારો છે એ લોકોમાં ડર બેસવો જોઈએ પોલીસનો, અને સારા અને તંદુરસ્ત સમાજની રચના થાય એ પણ એટલું જ જરૂરી છે। પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે ગુજરાત પોલીસ ઉત્તર પ્રદેશના રાહ ઉપર જઈ રહી છે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ અગાઉ તમને ખબર હોય તો 400 થી 500 એન્કાઉન્ટર કરેલા। આ ઉપરાંત ગુનેગારોની જેટલી પણ મિલકતો હતી એ બધી મિલકતો પણ જમીનદોસ્ત કરી દીધી, તેની પર બુલડોઝર ફેરવ્યું।
બરાબર, એટલે આ એ પેટર્ન ક્યાંક ચાલુ થઈ રહી હોય એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. બીજી સવાલ એક એવો છે રીતેશભાઈ કે જો પોલીસ ઇન્સ્ટન્ટ જસ્ટિસ આપી દેશે તો પછી ન્યાયતંત્રનું શું? ખરેખર જે જસ્ટિસ જે કાયદો છે તે પાલન કરવાનું કામ ન્યાયતંત્રનું છે. તો પછી ન્યાયતંત્રનો વિશ્વાસ જો પોલીસને જ ઉઠી જશે તો પબ્લિકને ન્યાયતંત્ર ઉપર કઈ રીતે વિશ્વાસ રહેશે? નહીં, ન્યાયતંત્ર છે હમ અને ન્યાયતંત્રમાં લોકોને ન્યાય મળે જ છે એવું નહીં નથી મળતું, બરાબર છે. પણ ઘણીવાર પરિસ્થિતિ બી એવી સર્જાય છે કે ગુનેગારો પોલીસ ઉપર એસોલ્ટ કરતા હોય તો પોલીસ જોઈને બેસી ના રહે. એટલે એ વખતે પોલીસે તાત્કાલિક નિર્ણય લેવો પડે છે અને ફાયરિંગ બી કરવું પડે છે. ન્યાયતંત્ર છે પણ ઘણીવાર ન્યાયતંત્ર પર તારીખ પે તારીખ એટલે જે ગુનેગારો હોય એ ગુનેગારો કાયદાની છટકબારીઓથી બહાર છટકી પણ જતા હોય છે. એટલે એવું પણ નથી કે ફાયરિંગ કરીને એ પોલીસ ખોટું કરી રહી હોય, એ ગુનેગારો પર જ ફાયરિંગ કરી રહી છે. એ કોઈ સારા માણસો નથી, સમાજના સારા વ્યક્તિઓ નથી. એટલે સમાજના જે ન્યુસન્સ છે, બરાબર, ગુનેગારો છે, એ લોકો માટે તો દાખલો બેસવો જ જોઈએ અને ફરી કોઈ ગુનેગાર ઉભો ના થાય તે માટે આ ફાયરિંગ કરવાની ઘટના ખોટી નથી, હું એવું માની લઉં છું. તો પછી આપણે એના પરથી એવું કહી શકીએ ને કે પોલીસને એક થોડી સત્તા આપવી જોઈએ. કેમ કે હવે જો કોઈ ગુનેગાર જો રીઢા ગુનેગાર છે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હોય અને ત્યારે પોલીસ રાહ જોઈ રહે કે અમને ગોળી મારે પછી અમે એને ગોળી મારીએ કે ભાગી જાય પછી અમે એક્શન કરીએ, તો પોલીસને એક સત્તા તો આપવી જોઈએ ને પછી. એના પરથી એવું કહી શકાય ને. પોલીસને સરકારે ઘણી બધી સત્તાઓ આપેલી છે અને પોલીસ એટલા માટે જ ફાયરિંગ કરે છે. હાફ એન્કાઉન્ટર જે કરી રહી છે અત્યારે પોલીસ, એ સત્તા આપેલી છે એટલા માટે જ કરી રહી છે. જો સત્તા ના આપી હોત તો પોલીસ કરે જ નહીં. અને આવા ઘણા પોલીસ વાળાના મૃત્યુ નિપજ્યા હતા આવી ઘટનાઓમાં. એટલે ખૂંખાર ગુનેગારો પર અત્યારે પોલીસ એક્શન લઈ જ રહી છે અને બરાબર જ કરી રહી છે. પણ જો સામાજિક રીતે જોઈએ તો થોડુંક પોલીસે પોતે પણ કાયદો ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવી જોઈએ એવી મારી માંગ છે. તો આ વાત હતી પોલીસના જે હાફ એન્કાઉન્ટરની પદ્ધતિ છે તેને લઈને. પણ આમાં ઘણી વાતોની સ્પષ્ટતા થઈ છે. રીતેશ શાહે જે આપણને કહ્યું કે અગાઉ બી ઘણા કેસોમાં પોલીસ હાફ એન્કાઉન્ટર કર્યા છે પણ પછી તેને લઈને પોલીસને જ જેલમાં જવું પડ્યું છે. એટલે તમે તમારી પોતાની સાવચેતી રાખજો, પછી તમારી સાથે પણ આવું ના થાય. અને એક બીજી વસ્તુ છે કે જો પોલીસ યુપી મોડલ અપનાવી રહી છે તો યુપી મોડલને લઈને આ ઘટનાઓ ખરેખર જો ઓછી થશે આગામી સમયમાં, જો ઓછી નહીં થાય તો પછી આ પદ્ધતિ તેમને જ ભારે નહીં પડે. આને લઈને તમારું શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.